સીટી વાગવાની સાથે જો એમને સાંભળવાનું પણ ઓછું થઈ ગયું હોય, ઘણા વખતથી ઓછું થઈ ગયું હોય, તો કાનની નસ એટલે કે નવનો એક એમઆરઆઈ કરવો પડે. જો એ સીટી વાગવાની સાથે સાંભળવાનું પણ ઓછું થઈ ગયું હોય અને ચક્કર પણ આવે તો એને ન્યુરોનાઇટિસ કહેવાય, એટલે કે નસની ઉપર સૂજાય. એ સાદી દવાથી સારું થઈ જાય અને એ પેશન્ટ 3 અઠવાડિયામાં નોર્મલ થઈ જાય. પણ જો નસ અને સાંભળવાનું ઓછું થઈ ગયું હોય અને જો તમે એમઆરઆઈ કઢાવો, ઘણા વખતની તકલીફ હોય, તો કદાચ 1000 માંથી એકાદ પેશન્ટને એ જે કાનની નસ હોય એના પર ગાંઠ આવી ગઈ હોય. એ ગાંઠના લીધે એમને એ અવાજ આવવાની બહુ કોમન છે. પણ ત્રીજું અને સૌથી કોમન કારણ જે ઘણા ખરા ડોક્ટરોને પણ ધ્યાન નથી આપતું, જમતી વખતે જો આપણે એક સાઈડથી વધારે ચબાવતા હોઈએ, આ આપણો ચાવવાનો સાંધો હોય, એક સાઈડથી વધારે ચબાવતા હોઈએ અને ઘણા વખતથી એ ચાવવાની ક્રિયા જો એક સાઈડથી થાય તો કાન અને આ જોઈન્ટ વચ્ચે એક ડિસ્ક હોય છે, એ ડિસ્ક પર સૂજન આવે ત્યારે પણ એ કાનમાં ટિનાઇટસ એટલે ઘણી એવી રીતે કરીને અવાજ આવે. આ ટિનાઇટસના અલગ